नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उभयजाणं नमो सब्बसाहुणं ईश्वपञ्चणमुक्कारो सब्बपापप्रणाशनो मङ्गलानं च सब्बैसिं परममहाप्रियमङ्गलम् सुरासुरनराधिसमयूरनभवारिदं कर्मद्रुन्मूलने हस्ति मल्लं मल्लिमभिष्टुमः श्रीसिद्धिचक्रं तदहं नमामि. प्रणाम एवरीवन. પાંચેવ સંઘના તપસ્વીઓ ખૂબ જ સુખ્યાત માણસો, અનંત ઉપકારી, આનંદ કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. શ્રી આંબિલની મહાન હોળી, મહાન આ પર્વ, જે પર્વની અંદર જુદી જુદી સાધનાઓ આપણે કરીએ છીએ અને આ સાધનાઓ અનંત કાળથી જીવ કરતા આવ્યા છે. એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે તમારા અને મારા જીવનની અંદર આ સાધના કઈ પહેલી વારની પણ નથી. તમે ને મેં અત્યાર સુધી કઈ 1 આંબિલ કે 100 આંબિલ કે 200 આંબિલ નથી કર્યા. તમે ને મેં એકવાર નવપતજીની આરાધના કે 200-500 વાર નથી કરી, ઘણી વાર કરી છે. જેમ તમે સાંભળ્યું છે કે મેરુ પર્વત જેટલા ઓઘા લીધા છે, તો તમે એટલી કલ્પના કરો કે જ્યારે જ્યારે પ્રભુનું શાસન મળ્યું હશે, જ્યારે જ્યારે આપણે ઓઘા લીધા હશે, ત્યારે ત્યારે આંબિલની હોળી તો દરેક ક્ષેત્રમાં મળી જશે. તો ઓઘા અગર મેરુ પર્વત જેટલા લીધા હોય તો આંબિલની હોળી તમે ને મેં કેટલી વાર કરી હશે? કેન યુ ઇમેજિન? એક વાર દીક્ષા લઉં ને એમાં જો 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ જેટલું પણ આપણું આયુષ્ય હોય, કે ભલે ને આપણે 10 વર્ષ ખાલી દીક્ષા પર્યાય હોય, તો 10 વર્ષના દીક્ષા પર્યાયમાં 2 વારની ગણતરી કરો તો પણ 20 વર્ષ આપણે આરાધના કરી હશે. સાધુપણામાં ખાલી વાત કરું છું. સંસારમાં છીએ એટલે થોડા પ્રમાદવશ આરાધનામાં થોડું ઓછા વધતુંપણું આવે, બરોબર છે. પરંતુ દીક્ષા લીધેલી હોય તો કેટલી સરસ મજાની આરાધનાઓ થઈ હશે, રાઈટ? આ ગણતરીએ જોવા જઈએ તો અનંતી વાર કદાચ મેં ભૂતકાળમાં આની આરાધના કરી હોઈ શકે. છતાં જોવા જેવું એ છે કે હું અહીંયા જ છું. સમજાયું? એક કેદીને પોતાના જ જેલને ખોલવા માટે ચાવી આપી દેવામાં આવે, એક વાર નહીં હજારો વાર આપી દેવામાં આવે, છતાં પણ બીજા દિવસે એ કેદી એ જ જેલમાં પૂરાયેલો હોય. શું સમજવું? એટલે કે એ કેદીને જેલ ખોલતા આવડ્યું નહીં, ચાવી તો મળી. જે વ્યક્તિ એવું માનતા હોય, પ્રભુના વચનનો સ્વીકાર કરતા હોય કે આપણે અનંતથી વાર ઓઘા લીધા છે, તો એ વ્યક્તિએ જોડે એ પણ સ્વીકાર કરવો પડે કે એણે જેટલી વાર ઓઘા લીધા એની અંદર જેટલો દીક્ષા પર્યાય હોય એની અંદર જેટલી વાર આંબિલની હોળી આવે એટલી આંબિલની હોળીની આરાધના પણ એણે કરી જ છે, રાઈટ? અને છતાં પેલા કેદીને જેમ વારંવાર પોતાનું તાળું ખોલવા માટે ચાવી મળી, છતાં એ કેદી ત્યાં જ હતો. તો આનો મતલબ બહુ જ સ્પષ્ટ છે કે કેદીને સારામાં સારી તક મળી, જેલમાંથી નીકળવા માટે તક મળી, છતાં એ કેદી બહાર નીકળી શક્યો નહીં. શ્રી સંઘ આપણા માટે મહેનત કરે, શ્રી સંઘ આપણા માટે સારા સારા નિમિત્તો ઉભા કરે, દરેક લાભાર્થી લાભ લે. કદાચ તમારો પોતાનો પણ સારો એવો પુરુષાર્થ
દરેક વખતે જુદી જુદી રીતે આંબીલ કરે, દરેક રીતે ઊંચામાં ઊંચા ભાવથી આંબીલ કરે. 100% વાત સાચી છે. બધો જ પુરુષાર્થ યોગ્ય છે, છતાં એ દરેક પુરુષાર્થ સમ્યક છે કે નહીં એ ચેક કરવો પડે. આંબીલની ઓળી જેનો એક દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્રીજો દિવસ આવતીકાલે તમારા માટે, આજે અમારા માટે. એની અંદર જે આરાધના છે એક આચાર્ય પદની આરાધના છે. જેમ તીર્થંકર પદ બાંધવું એ ઉત્કૃષ્ટ પુણ્યથી બંધાય, એમ આચાર્ય પદ પણ સામાન્ય વ્યક્તિને ના મળે. મૈણા સુંદરીને પણ આ આચાર્ય મળ્યા હતા. એ મૈણા સુંદરીએ એ આચાર્યને પોતાના સર્વસ્વ માન્યા હતા. જેટલી ભક્તિ એને પ્રભુ પ્રત્યે હતી, જેટલો બહુમાન એને પ્રભુ પ્રત્યે હતો, જેટલી આજ્ઞા એને પ્રભુની ગમતી, એને ગુરુ પણ આચાર્ય પણ એટલા જ ગમતા. દરેક વડીલોને, શ્રાવક શ્રાવિકાઓને ફરી વિનંતી છે કે હવે ફરીથી ચાવી હાથમાં આવી છે કેદી પાસે તાળું ખોલવાની. અનંતા ભવો પછી ફરીથી આ નવપતજીની આરાધના કરવાનું નિમિત્ત આવ્યું છે. મૈણા સુંદરીએ જેમ આચાર્ય ની આજ્ઞાથી આચાર્યએ બતાવેલો આ મહાન ધર્મ, આ પર્વની આરાધના એટલી સરસ રીતે ઉછળતા ભાવે કરી અને એનું ફળ, એનો આખો સંસાર સીમિત થઈ ગયો. રોગો દૂર થવા એ તો બાહ્ય ફળ છે. નવમા ભવે મોક્ષ મળવો ને એ અભ્યંતર ફળ છે. જનરલી વ્યવહારમાં પણ સાંભળ્યું છે, આંબીલ કરો રોગો દૂર થઈ જશે, આંબીલ કરો શીતળ રાજાને જેમ બધું જ મળશે. શીતળ રાજાને ખાલી બાહ્ય મળ્યું હતું. હજી ફરી અનંતા ભવમાં જે ભૂલ કરી એ જ કરવી છે. શીતળ રાજાનો રોગ દૂર થયો ખાલી એટલું જ સમજવું છે. શીતળ રાજાનો સંસાર ઓછો થયો એ સમજવું છે. સંસાર વધારવા માટે છે ને આખા જગતમાં અઢળક નિમિત્તો છે, અઢળક. જો સંસાર જ વધારવો હોત ને તો મૈણા સુંદરી અનેક રીતે અનેક પ્રયાસ કરી શકત. ખૂબ જ્ઞાની હતી, ખૂબ સમજુ હતી, ખૂબ ગંભીર હતી, ખૂબ ટેલેન્ટેડ હતી. કદાચ મૈણા સુંદરીની જગ્યાએ હું હોત ને તો એના પપ્પાને કહેત કે તમે મારી સાથે ડિબેટમાં આવો, ખબર પડે. એના પપ્પાને ડિબેટમાં હરાવી શકત. એટલી બધી કળાઓ હતી કે એના પપ્પાને હરાવી શકત. એટલી બધી બુદ્ધિ હતી કે એના પપ્પાને હરાવી શકત. આ તો એના પપ્પાએ પ્રશ્ન પૂછ્યો, એને જવાબ આપ્યો. એનો જવાબ એના પપ્પાને માન્ય નથી, એટલે એના પપ્પાએ જે કીધું એ કરી લેવાનું. રાઈટ? No single word, no single argument, nothing. Just સ્વીકાર ભાવ.
પ્રભુને વિનંતી કરીએ કે પ્રભુ આ લેવલનો સ્વીકાર ભાવ ક્યારે આવશે, કયા ભવ્ય આવશે? જ્યારે બહારથી સમાચાર મળ્યા કે તમે ભલે આની જોડે લગ્ન કરી લીધા, તમે ભલે બધું જ સ્વીકારી લીધું, પરંતુ આખું ગામ જૈન ધર્મની નિંદા કરે છે. અને જ્યારે આ શબ્દ કાનમાં પડે છે ને, ત્યારે મૈણા સુંદરી વિચારે છે કે હું મારા જૈન ધર્મના નિંદામાં નિમિત્ત બની, મારા કારણે મારો ધર્મ ભગોવાય, મારા કારણે મારું શાસન ભગોવાય? સવાલ જ નથી. અત્યાર સુધી જે શાંત ભાવે સ્વીકાર કરનારી મૈણા અત્યારે હવે ગુરુ પાસે જાય છે. એને ખબર છે રડવું કોની સામે, એને ખબર છે કેવું કોને. આપણને ખબર છે? જે પ્રમાણે વાત આવે છે કે મૈણા સુંદરી પ્રથમવાર જ્યારે પ્રભુ પાસે જાય છે રાજા શિપાલને લઈને એઝ અ કોઢિયા તરીકે, એક ક્ષણ પણ પ્રભુને કમ્પ્લેન નથી કરી કે પ્રભુ તે મને શું આપી દીધું, પ્રભુ તે મને આવું કેમ આપી દીધું? નેવર, નેવર. ઉલટાનો એટલા ઉછળતા ભાવ સાથે પ્રભુની ભક્તિ કરી કે શાસ્ત્રકાર ભગવંતો એની પ્રભુ ભક્તિની ક્રિયાને, એની ચૈત્યવંદનની ક્રિયાને અમૃત અનુષ્ઠાન એવું નામ આપી દે છે. ત્યારે આવી ક્રિયાઓ તો કોઈક જ કરી શકે, અને જેનું ફળ માત્ર અને માત્ર મોક્ષ મળી શકે. કેન યુ ઇમેજિન, આટલા બધા દુઃખના પહાડોની વચ્ચે પણ એને પ્રભુ ગમે, એને પ્રભુ પ્રત્યેનો અહોભાવ થાય, અને એની દરેક ક્રિયામાં સંપૂર્ણ ઉપયોગ અને ઉછળતા ભાવ હોય. અને જ્યારે આ વ્યક્તિને ખબર પડે કે મારા કારણે મારો ધર્મ નિંદાય, ત્યારે જઈને ગુરુને કહે છે, ત્યારે જઈને ગુરુની સામે રડે છે. ન કે પોતાના દુઃખ દૂર કરવા. તમારા ને મારા જીવનમાં રોજ નવા અપ્સ એન્ડ ડાઉન આવે છે, અને આવવાના જ છે. આ લખી રાખજો. જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી અપ્સ એન્ડ ડાઉન આવવાના જ છે. ને એમાંય જો ક્યાંક એવા પ્રસંગો બની ગયા કે શ્રી વીર પ્રભુને કેવળ જ્ઞાન પછી ઉપસર્ગાયા છે, તો એની તૈયારી રાખજો. સમજાય છે શું બોલું છું? ગુરુ કેવા મળ્યા એ મહત્વનું નથી, ગુરુ કેવા ગમ્યા એ મહત્વનું છે. સમજાય છે? મૈણા સુંદરીને ગુરુ પણ ઉત્તમ મળ્યા હતા, અને એ કરતા ગુરુ ઉત્તમ ગમ્યા હતા. આ એ જ ગુરુ છે જે મારા સર્વ કર્મને નિજરા કરાવી શકે એમ છે. મને આ કલંકમાંથી બહાર કાઢી શકે એમ છે. અને જે આચાર્ય ભગવંતોએ મહેનત કરીને શ્રી સિદ્ધ ચક્ર યંત્ર તૈયાર કરીને આપ્યું, આ ગૌમાંથી ઉદ્ધરીને, પ્રભુની આજ્ઞા અને ગુરુની આજ્ઞા બેવનું ઉલ્લંઘન આ સાધનાનું કારણ બને. સમજાય છે? અત્યારે હું આલોચના તો લઉં છું. ક્યારેક મારાથી સાંપડો તૂટી જાય, ક્યારેક મારાથી ચરોડો તૂટી જાય, પરંતુ પ્રભુની અને ગુરુની આજ્ઞા તૂટી જાય ત્યારે કોઈ આલોચના લીધી છે?
હું હજી અહીંયા કેમ છું ને, અહીંયા તમને એક એક દાખલાઓ આપું છું, સમજજો. અનંતા ભવોમાં અનંતી વાર આ શ્રી નવપતજીની આરાધના કરી છતાં અહીંયા કેમ છું? કારણ આરાધના તો થઈ પણ આજ્ઞા પાલન ના થયું. આચાર્ય ભગવંત કેટલો સરસ શબ્દ વાપરે છે ને, આચાર્ય ભગવંત. ભગવાનની જેમ જેને હું માનું. તિથ્ય સમુસુરી શાસ્ત્ર વાક્ય છે. જ્યારે જ્યારે આપણને એવું ફીલ થાય કે સાક્ષાત પ્રભુ નથી મળ્યા, ત્યારે ત્યારે આ શબ્દને વાગોળવો. તીર્થંકરની સમાન સદગુરુ મળ્યા છે. પાંચ પાંચ આચારોનું જે શુદ્ધ પાલન કરે છે અને શ્રી સંઘને જ્ઞાન આદિ 5 ગુણ પ્રગટાવવા 5 આચારો પાળવાની પ્રેરણા કરે છે, એના માટે એમનું નામ પડે છે આચાર્યો. અભ્યંતર દ્રષ્ટિએ અનેક ગુણોના ધારક અને બાહ્ય દ્રષ્ટિએ 36 ગુણોના ધારક. ક્રિયાઓ તો 36 થઈ જ રહી છે, પણ 36 માંથી એક પણ ગુણ યાદ આવતો નથી. એક પણ ગુણને યાદ કરીને અહોભાવ થતો નથી. એક પણ ગુણને યાદ કરીને એ મેળવવા જેવો છે એવું લાગતું નથી. ઓમ રીમ નમો આયર્યાણમનો જાપ કરીશ, પરંતુ હજી મારી અંદર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર કે વિર્યાચાર એની શુદ્ધિ વધે, એનો કોઈ પુરુષાર્થ જ નથી મારો. અને ઘણી વાર સમજાતું એ નથી કે આવી ક્રિયા કરીને કોને સંતોષ આપવો છે. મને ચાવી મળી ગઈ છે મારા જેલને ખોલવા માટે. હું ખાલી આડાવડી ચાવી ફેરવું, જ્યાં યોગ્ય સ્થાને યોગ્ય સમયે ચાવી ફેરવવાની છે ત્યાં ફેરવું નહીં. આવી ક્રિયા કરીને કોને સંતોષ આપવો છે, મને એમ કહો. કોઈને સંતોષ આપવા હવે મળતો જ નથી. મારું નુકસાન થાય છે. થોડા સ્માર્ટ બનો. આવા નિમિત્તો, આવા સદગુરુઓ, આવા આચાર્યો મળશે નહીં. શ્રી તીર્થંકરોની એક્ઝેક્ટ બાજુમાં એમને સ્થાન આપવામાં આવ્યું છે. શ્રી સિદ્ધચક્ર યંત્રમાં જુઓ. પ્રભુના ગયા પછી સેંકડો વર્ષો સુધી આ શાસન ચાલે છે, આપણા સુધી પહોંચે છે. એની અંદર ત્રણેય ગુરુ તત્વ સમાન રીતે કામ કરે છે. કોઈક સ્થાને આચાર્ય ભગવાન, કોઈક સ્થાને ઉપાધ્યાયજી ભગવાન અને કોઈક સ્થાને સાધુ ભગવંત. ત્રણેય ગુરુ તત્વ આપણા પર સતત પરોપકાર રૂપે કામ કરી રહ્યા છે. સાંભળ્યું છે કે શ્રી ઋષભદેવ પરમાત્માનું શાસન કેટલું લાંબુ ચાલ્યું, 50% કહી શકાય. એક બાજુ માત્ર શ્રી ઋષભદેવ પરમાત્માનું શાસન અને બીજી બાજુ 2 થી લઈને 24મા તીર્થંકરનું શાસન. અને છતાંય સરવાળો કરવામાં આવે કે 2 થી લઈને 24મા તીર્થંકરના પ્રભુ થકી, શાસન થકી
જેટલા જીવો મોક્ષ માંગ્યા એનો સરવાળો કરવામાં આવે અને એનો જે જવાબ આવે અને એનો જે ગુણાકાર કરો એના ગુણાકારની સંખ્યામાં શ્રી ઋષભદેવ પરમાત્માના શાસન થકી જીવો મોક્ષમાં ગયા. સમજાય છે? તમને ને મેં પ્રભુ પ્રત્યે તો અહોભાવ થઈ જ જશે કે શ્રી ઋષભદેવ પરમાત્માનું કેવું શાસન હશે, પણ મારે તમને એ સમજાવવું છે કે શ્રી ઋષભદેવ પરમાત્માના શાસનમાં કેવા આચાર્ય થયા હશે. સમજાયું? કારણ કે પ્રભુના ગયા પછી પ્રભુનું શાસન ચલાવ્યું કોણે? શ્રી આચાર્ય ભગવંતોએ. એક લીડર હોય એની કેટલી બધી જવાબદારી હોય ખબર છે? એક તો ડિફેન્સ કરે, રાઈટ? એક રાજા હોય એની જવાબદારી કેટલી હોય? આપણને બધાથી બચાવે. સમયે સમયે આપણા શાસનને કેટલી રીતે બચાવ્યા છે, કેટલાય આક્રમણોથી બચાવ્યા છે. કેવા કેવા પ્રસંગો છે જેમાં દેવી દેવતાઓના ઉપસર્ગોથી પણ આપણને બચાવ્યા છે. કેવા કેવા પ્રસંગો છે જેમાં રાજા મહારાજાના ઉપસર્ગોથી બચાવ્યા છે. કેવા કેવા પ્રસંગો છે જેની અંદર શરીરના રોગ હોય કે શરીર પ્રત્યેના રાગ હોય, આ બધા રોગો અને દોષોથી આચાર્ય ભગવંતોએ આપણને બચાવ્યા છે. કેટલા પ્રયત્ન કર્યા છે. ક્યારેક જ્ઞાન બળ, ક્યારેક ચારિત્ર બળ, ક્યારેક સત્વ બળ, આ બધે બધું માત્ર અને માત્ર આપણા તીર્થોની રક્ષામાં, આપણા શ્રોતની રક્ષામાં, સમસ્ત શ્રી સંઘની રક્ષામાં એમણે વાપર્યું છે. આવા છે આપણા આચાર્ય ભગવંતો. દરેક અહોભાવ થાય ને તો વલભીપુરમાં જઈ ત્યાં આગળ 500 આચાર્યની જે બેઠક છે ને એને જઈને દરેક આચાર્ય ભગવંતની મૂર્તિને એક વાર તો વંદન કરજો. કોઈએ કર્યું છે? શું મહેનત કરી છે એ લોકોએ? કેટલી દીર્ઘદ્રષ્ટિ રાખી અને કેવા પુરુષાર્થ કર્યા છે. આજે તમારી ને મારી પાસે જેટલું પણ શુદ્ધ જ્ઞાન છે એના આભારી શ્રી સુધર્મ સ્વામીથી લઈને અનેક આચાર્ય આપણા ઉપકારી છે. અને એમાં પણ શ્રી વલ્લભીપુરમાં જે 500 આચાર્યની જે બેઠક છે એ દરેકે દરેક ઉપકારી છે. બહુ સરસ એક જગ્યાએ અલગ અલગ દ્રષ્ટિકોણથી આચાર્ય ભગવાને સમજાવવાની કોશિશ કરી હતી કે આપણા આચાર્ય ભગવાન તો ગંગા નદી જેવા છે. પાણીનું ઇનકમિંગ તો છે અને આઉટગોઈંગ પણ છે. શ્રુત જ્ઞાનની અપેક્ષાએ આ આચાર્ય ભગવાન તો ખૂબ નવું નવું ભણે છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભણે છે, જાણે છે. એટલે ઇનકમિંગ છે ગંગા નદીની જેમ અને યોગ્ય પાત્ર જીવોની અંદર આઉટગોઈંગ પણ છે. આ આચાર્ય ભગવંતોને પદ્મદ્રહ જેવા કીધા છે. જેમાં પાણી બહારથી નથી આવતું પણ પાણી બહાર નીકળે છે. એટલે કે આ આચાર્ય ભગવંતોની અંદર કોઈ કશાયજન્ય કર્મ આવતા નથી, ઇનકમિંગ નથી. પરંતુ એ પોતે તપ, કૌશલ આદિ દ્વારા ખૂબ કર્મ નિજરા કરે છે એટલે આઉટગોઈંગ છે. આચાર્ય ભગવંતોને લવણ સમુદ્ર જેવા કીધા છે. જેની અંદર પાણીનું ઇનકમિંગ ચાલુ છે, આઉટગોઈંગ નથી.
હજારો, લાખો, કરોડો લોકો પોતાની ભૂલો, પોતાના જીવનમાં થયેલા એક એક પાપો એમની સામે પ્રગટ કરે છે. આ બધું જ સાંભળે છે, બધું જ સમજે છે, છતાં એટલા ગંભીર છે કે ક્યારે એ વાત કોઈની સમક્ષ કહેતા નથી. આ આચાર્ય ભગવાન તો અઢી દ્વીપની અંદર જે સમુદ્ર છે એના કરતા બારે જે સમુદ્રો છે એના જેવા છે. નો ઇનકમિંગ, નો આઉટગોઈંગ. પોતે ક્યારે પણ કુમતનું પ્રવર્તન કરતા નથી, એટલે કે એવું કોઈ ખોટો માર્ગ બતાડતા નથી અને પોતે પણ ક્યારે આવી કોઈ વસ્તુની, કોઈ વાતની આચરણ પોતાનામાં લાવતા નથી. તીર્થંકર બનવા માટે પુણ્ય જોઈએ ને. શાસ્ત્રકાર ભગવાન કહે છે આચાર્ય બનવા માટે પણ પુણ્ય જોઈએ. તેથી એક સ્ટેપ પછી આગળ કહું. તીર્થંકરને મેળવવા માટે પુણ્ય જોઈએ. તીર્થંકરના દર્શન કરવા માટે જેમ પુણ્ય જોઈએ ને, તો આચાર્ય ભગવંતને મેળવવા, આચાર્ય ભગવાનના દર્શન કરવા પણ પુણ્ય જોઈએ. બહુ જ પુણ્યના ઉદય જાગે ત્યારે પ્રભુ મળે, પ્રભુના દર્શન મળે, પ્રભુનું શાસન મળે. એવી રીતે પણ પુણ્ય ઉદય જાગે ત્યારે આચાર્ય ભગવંત મળે, આચાર્ય ભગવંતની આજ્ઞા મળે, એમનું સાનિધ્ય મળે. આપણે આચાર્ય ભગવાન પાસે નહીં જઈએ તો એમને કઈ ફરક નથી પડવાનો. મોર અગર ક્યાંક છુપાઈને બેસી જાય તો એમાં વરસાદને નુકસાન શું છે? મોર અગર વરસાદના સાનિધ્યમાં જીવશે તો એનો જ ફાયદો છે. સમજાયું? શ્રી મૈણા સુંદરીજીને ખબર હતી એટલે એમણે આચાર્ય ભગવાનનું સાનિધ્ય સ્વીકાર્યું. આટલો સરસ ભાવ મળ્યા પછી ક્યાંય પણ આર્ત ધ્યાન કરી અને એક પણ ક્ષણ બગાડવી નથી. આચાર્ય ભગવાન તો બધું જ કરી શકે એમ છે. હજારો દેવી દેવતાઓને પોતાના કંટ્રોલમાં લાવી શકે એમ છે. એટલી સરસ મંત્ર શક્તિ હોય, લબ્ધિઓ હોય, પ્રચંડ ચારિત્ર બળ હોય, વચન સિદ્ધિના માલિક હોય, આપણી પાસે સમય જ નથી. ખરેખર કોઈ શ્રાવકભાઈને એવી ઈચ્છા હોય ને કે મારે કંઈક કરવું છે, તો એક એવી ભાવના રાખજો કે વર્તમાન કાળમાં રહેલા દરેકે દરેક આચાર્યને મારે વંદના કરવી છે. એટલીસ્ટ ભલે 2 જણને વંદના કરશું, 4 જણને વંદના કરશું, 25 જણને વંદના કરશું, પણ ભાવના તો રાખો. કદાચ એ વસ્તુ જ્યારે થશે ત્યારે પણ જ્યારે આચાર્ય પદનો દિવસ હોય ત્યારે એવી મનમાં કલ્પના કરો, ત્યારે એક સંકલ્પ લો કે આજના મહાન દિવસે હું જે ભૂતકાળમાં થયેલા આચાર્ય છે, કે જે વર્તમાનમાં રહેલા આચાર્ય છે, એને યાદ કરીને તે આચાર્ય ભગવંતોને હું ગુરુ વંદન કરીશ. થઈ શકશે? એક સાથે કેટલા તીર્થંકરનું સાનિધ્ય મળી શકે? ચાલો જવાબ આપો. એક જ ક્ષેત્રમાં એક સાથે કેટલા તીર્થંકરનું સાનિધ્ય મળી શકે? માત્ર એક જ, રાઈટ? દાખલા તરીકે જ્યારે શ્રી વીર પ્રભુ છે, તો વીર પ્રભુ સિવાય એ સમયે કોઈ પ્રભુ હાજર નહીં હોય. આ ભૂતકાળમાં થઈ ગયા હશે, ભવિષ્યમાં થવાના હશે,
પરંતુ વર્તમાન કાળમાં આપણા સમક્ષ એક જ હશે. અગર તમે શ્રી સંભવનાથ પરમાત્મા સમયે જન્મ્યા છો તો સંભવનાથ પરમાત્મા જ તમને મળશે એ ટાઈમે, રાઈટ? પણ કેન યુ ઇમેજિન, તીર્થંકરની સમાન જે આચાર્ય છે એ એક નહીં મળે, બે નહીં મળે, ત્રણ નહીં મળે. સમજાયું? આટલા બધા જો આચાર્ય ભગવાન મળી શકતા હોય તો હજી મારો પ્રમાદ કેમ છે? તીર્થોની યાત્રા કરવી યોગ્ય વસ્તુ છે. તીર્થ પ્રત્યેની ભક્તિ છે, કરવી જ જોઈએ. પણ ક્યારે વિચાર્યું છે કે મારે આચાર્ય ભગવંતની પણ યાત્રા કરવી છે? એટલે કે જેમ 108 પાર્ષદ પરમાત્માની ભક્તિ કરવા વાળા ઘણા શ્રાવકો છે અહીંયા, કે અલગ અલગ જ્યાં જ્યાં 108 પરમાત્મા છે શ્રી પાર્શ્વનાથ, ત્યાં ત્યાં જઈ અને મારે ભક્તિ કરવી છે. તો જીવતા જાગતા જે તીર્થંકરની સમાન આચાર્ય છે, શું એની ભક્તિ કરવા, એને વંદના કરવા, એના મુખેથી એક શબ્દ પણ હિત શિક્ષાનો લેવા ઈચ્છા કરી છે? એક મુમુક્ષુ મુહૂર્ત નીકળ્યા પછી એની મમ્મીને કીધું કે તીર્થની યાત્રા તો જેટલી થશે એટલી કરીશ, પરંતુ અગર જો તમે પરમિશન આપો ને તો મને વર્તમાન કાળમાં રહેલા દરેક આચાર્ય ભગવાન પાસે જવું છે, એમને વંદના કરવી છે, એમની પાસે બેસીને હિત શિક્ષા લેવી છે. સમજાય છે? જેને સંસાર છૂટવાનો છે, જે સંસાર છોડવાનો છે, એને પણ એવી ઈચ્છા છે કે હું આચાર્ય ભગવાન પાસે જઉં, એમના સાનિધ્યમાં બેસું, એટલીસ્ટ 2 હિત શિક્ષા લઉં. આપ સર્વે વડીલોને એક મારી રિક્વેસ્ટ છે, જે ઇન્ડિયામાં છે એના માટે પણ અને જે ઇન્ડિયાની બહાર છે એના માટે પણ, તમને એવું લાગે ને કે આ વર્ષમાં કંઈક કરવું છે, 5-10 કરોડ વાપરવા, 25 કરોડ વાપરવા બહુ સારી વસ્તુ છે, પણ એ કરતા પણ વધારે જેટલા આચાર્ય ભગવંતોને મેક્સિમમ હું વંદન કરી શકું, જેટલા આચાર્ય ભગવંત થકી હું હિત શિક્ષા મેળવી શકું, જેટલા આચાર્ય ભગવંતના વાસન નિક્ષેપ મારા મસ્તક પર ગ્રહણ કરી શકું, મારે આ વર્ષમાં પ્રયત્ન કરવો છે. કેટલા અહીંયા શ્રાવક શ્રાવિકાઓ બેઠા છે, કોઈને 75 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, કોઈને 50 પૂર્ણ થઈ ચૂક્યા છે. કદાચ એવું પૂછવામાં આવે ને તો શું 75 આચાર્ય ભગવંતની હિત શિક્ષા લીધી? શું 50 આચાર્ય ભગવંતની હિત શિક્ષા લીધી? સરસ મજાની એક નોટ બનાવજો, એ નોટની અંદર આચાર્ય ભગવંતે આપેલી હિત શિક્ષા લખજો. કાલે ઉઠીને તમારા દીકરા દીકરી જોવે ને કે વારસામાં મમ્મી પપ્પા શું મૂકીને ગયા છે, તો દેખાશે કે આચાર્ય ભગવંતો પાસે એ લોકો ગયા હતા અને એમની હિત શિક્ષા લઈને ગયા છે. જેવી રીતે તમે બાંધેલા જિનાલયો, તમે કરેલા જીર્ણોદ્ધારો, તમે કરેલી એક એક પરમાત્માની પ્રતિષ્ઠાઓ, અને એને જોઈને આપણા દીકરા દીકરી છેક ત્યાં સુધી પૂજા કરવા જાય છે, ત્યાં સુધી એમની ભક્તિ કરવા જાય છે, તો કદાચ શક્ય છે કે ભવિષ્યની અંદર એ લોકો આવી રીતે કોઈ આચાર્ય ભગવાનને વંદન કરવા જશે.
અને એ આચાર્ય ભગવંતના પ્રભાવથી, આચાર્ય ભગવંતના વાસા નિક્ષેપથી વર્તમાન કાળમાં જે રીતે સંસાર વધી રહ્યો છે, કષાયો, પાપો, દોષો વધી રહ્યા છે, ક્યાંક આપણા દીકરા દીકરી એમાંથી પાછા ફરશે. જો યોગ્ય લાગે તો વસ્તુ પર વિચાર કરવાની જરૂર છે. સર્વેને સમજાય છે? શું મળ્યું છે મને? કેટલી સરસ કમ્પેરિઝન કરે છે આચાર્ય અને પ્રભુ વચ્ચે. કમ્પેરિઝન થાય એવું છે જ નહીં. એક કલ્પના દ્રષ્ટિએ, આપણે સમજાવવાની દ્રષ્ટિએ કે કેટલી બધી સમાનતા છે. તીર્થંકરો ક્યારે પણ ગોચરી માટે જાય? ન જાય. આચાર્ય ભગવાન તો ક્યારે ગોચરી માટે ન જાય. ખબર છે? પ્રભુ પાસે જયારે કેવળ જ્ઞાન હોય ત્યારે જેવું છે એવું જ કહેવાય છે, રાઈટ? એવું જ નિરૂપણ કરે છે. આચાર્ય ભગવંતો પણ જેટલું એ સમય જ્ઞાન હોય બધું જ ગ્રહણ કરે છે અને શુદ્ધ રીતે નિશંકપણે જેવું છે એવું જ કહે છે. આચાર્ય ભગવંતો જેમ ચતુર્વિધ શ્રી સંઘની સભામાં દેશના આપે, તીર્થંકરો સમોસણમાં દેશના આપે. જેમ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય એમ આચાર્ય ભગવાનની પણ આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય ન થાય. પ્રભુ માંડલીમાં આહાર ન કરે એટલે બધાની વચ્ચે આહાર ન કરે. આચાર્ય ભગવાન પણ બધાની વચ્ચે માંડલીમાં આહાર ન કરે. પ્રભુ પૂજનીય સર્વને, આચાર્ય પણ પૂજનીય સર્વને. પ્રભુ દેશના પછી દેવછંદા વગેરેમાં આરામ કરે. આચાર્ય ભગવાન પણ એકાકી ક્ષમતા ધ્યાનમાં લીન રહે. પ્રભુ કરુણાના સાગર, આચાર્ય ભગવાન પણ કરુણાના સાગર. પ્રભુની આજ્ઞા પાળે. પાંચ આચારો પોતાના જીવનમાં એટલા શ્રેષ્ઠ પાળે, અનેકને પાળવા માટે તૈયાર કરે. શ્રી આચાર્ય ભગવંતોએ પ્રભુના શાસનની પાઠ પરંપરાને ખૂબ સારી રીતે સંભાળી છે. શ્રી આચાર્ય ભગવંતો અનેકને ધર્મના માર્ગમાં જોડે છે, અનેક રીતે શાસન પ્રભાવના કરે છે. શ્રી કુમારપાળ જેવા વ્યક્તિને પણ જે અન્ય ધર્મી છે એને પ્રભુનો પરમ ભક્ત બનાવી ભવિષ્યનો ગણધર બનાવે છે. કલ્પના કરજો, શ્રી સુધર્મા સ્વામીથી લઈને દુપ્પા સહસુરીશ્વરજી સુધી આ શાસનકાળમાં 2004 યુગ પ્રધાન આચાર્ય થશે અને 11,16,000 યુગ પ્રધાન જેવા આચાર્ય થશે. સમજાય છે? યુગ પ્રધાન આચાર્ય એટલે એકાવતારી હોય, આગમોના જાણકાર હોય. વર્તમાન કાળમાં આપણે જ્યાં વંદન કરવા જઈએ, જેની ભક્તિ કરવા જઈએ, કદાચ એમાંથી આવા કોઈ આચાર્યને વંદના થઈ ગઈ અને એમના થકી જો ક્યાંય કોઈ હિત શિક્ષા મળી ગઈ ને, આપણું તો કામ થઈ જશે. ચૂકતા નહીં. આ ભવમાં પ્રભુ અને સદગુરુ મળ્યા છે. અગેન ખૂબ પુણ્ય મળ્યા છે. શ્રી જયવીરાયમાં પ્રભુ સામે માગણી કરી છે, હું મમમ ત્વપ્રભાવ, આ પ્રભુ આપના પ્રભાવથી મને સદગુરુનો યોગ થજો. સમજાય છે? આપણી બુદ્ધિથી તો ખૂબ કષ્ટ સહન કર્યા છે, આપણી બુદ્ધિથી ખૂબ તપ કર્યા છે, આપણી બુદ્ધિથી તો ખૂબ ધર્મ આરાધના કરી છે. ક્યારેક ગુરુની આજ્ઞાથી એકવાર ધર્મ કરી જુઓ. શ્રી અષ્ટાપદજી તીર્થ ઉપર રહેલા 1500 તાપસો ખૂબ તપ કરે, ખૂબ કષ્ટ સહન કરે, ખૂબ પુરુષાર્થ કરે, છતાં
કોઈ વિશેષ સિદ્ધિ નહીં. અને જ્યારે સુહ ગુરુ જોગો સદગુરુનો યોગ થાય, બોલો, થોડા સમયના અંતરામાં 500 જણને કેવું જ્ઞાન. શ્રી ગુરુ ગૌતમ સ્વામી મળ્યા પછી તો પારણું કર્યું છે, બરોબર ને? કે તપ કર્યો છે? સમજો છો શું બોલું છું? શ્રી ગુરુ ગૌતમ સ્વામીના મળ્યા પછી તો પારણું કર્યું છે, છતાં કેવળ જ્ઞાન. કેન યુ ઇમેજિન? અને શ્રી ગુરુ ગૌતમ સ્વામીના મળ્યા પહેલા કેટલો વિશિષ્ટ તપ, કેટલી વિશિષ્ટ સાધના, કેટલા કષ્ટ, છતાંય નો સિંગલ લપથી, નો સિંગલ શક્તિ. આ છે સદગુરુની તાકાત. શું માનીએ છીએ આપણે આ સદગુરુને? કઈ નહીં. ઈચ્છા હોય ને એવું થાય કે થોડી પ્રોબ્લેમ છે, ત્યારે દર્શન વંદન કરવા જવાનું, પતી ગયું. શાસ્ત્રકાર ભગવંત કહે છે, જે બાહ્ય દ્રષ્ટિએ પણ વિચારતો હોય ને, સિમ્પલમાં જે બુદ્ધિશાળી હોય ને, એ પણ ગુરુને વંદન કરવા જાય, એ પણ આચાર્ય ભગવાનનું સાનિધ્ય સ્વીકારે. કારણ બાહ્ય દ્રષ્ટિએ પણ વંદન કરવાથી પુણ્ય વધે, કર્મ નિજરા થાય, જ્ઞાન બળ, ચારિત્ર બળ, તપ બળ, પાંચે પાંચ આચાર વધારે શુદ્ધ વિશુદ્ધ બને. તાકાત છે આચાર્યની. વર્તમાન કાળે પણ તમે જુઓ તો આચાર્ય ભગવાન તો કેટલી રીતે કેટલા પર ઉપકારી છે. તમે જુઓ કેટલા સંઘ નીકળે છે, કેટલા ઉદ્યાનો થાય છે, કેટલી આલોચનાઓ અપાય છે, કેટલી દીક્ષાઓ થાય છે, કેટલા શ્રેષ્ઠ અનુષ્ઠાનો થાય છે, કેટલાય તીર્થોના જીર્ણોદ્ધારો થાય છે, સાતેય ક્ષેત્રને કેટલી રીતે ઉપર લાવે છે. બાહ્ય દ્રષ્ટિએ પણ આટલા ઉપકારીઓ છે, છતાં હજી એમના પ્રત્યે અહોભાવ જોડેવો આવતો નથી. ભૂતકાળ તપાસી જુઓ, દરેક જગ્યાએ તમને આચાર્ય ભગવાન મળશે, શાસનની સેવામાં તત્પર દેખાશે. જ્યારે જે પણ સ્વરૂપે શાસનને જરૂર પડી છે, આચાર્ય ભગવાન તો ઢાલની જેમ ઉભા રહીને દરેક જરૂરિયાતો પૂરી પાડી છે. સમજાય છે? આવા આચાર્ય મને ઉપકારી લાગતા કેમ નથી? આવા આચાર્યને વંદન કરવાનું મન કેમ નથી થતું? અરે તમે ક્યારેક પોતે જાઓ, તમે સાહેબને જઈને કહો કે સાહેબ માંગલિક સાંભળવું છે, સંભળાવશે. સાહેબ હિત શિક્ષા આપશો, આપશે. સાહેબ એક પ્રશ્ન પૂછવા છે, જવાબ આપશે. જે આપણને ઓળખતા નથી, છતાં આવું કોઈ પણ કહેવામાં આવે તો તરત એનો જવાબ આપતા હોય, આટલા સરસ ઉપકારી હોય, છતાં મને ઉપકારી લાગતા કેમ નથી? એકચ્યુઅલી ક્યાંક એવું લાગે છે કે હું જેને ઓળખું છું ને એની પાસે જઈશ, એ ચાહે 200 કિલોમીટર દૂર હોય, 2000 કિલોમીટર દૂર હોય, તો ટ્રાવેલિંગ કરીને પણ એને વંદન કરવા જઈશ, એને દર્શન કરવા જઈશ. અને મારા 2 જ કિલોમીટરની અંદર કોઈ આચાર્ય ભગવાન થશે તો હું વંદન કે દર્શન કરવા નહીં જઉં. તમને જેના પ્રત્યે અહોભાવ હોય એને વિશેષ વંદન કરો, એની ના નથી. પણ જૈન શાસનમાં જેને આચાર્ય પદ મળ્યું છે, તમે સમજો, આ પદ છે, આ પદ પર બેઠેલા એક વ્યક્તિ છે. કદાચ માનો આ સંસાર છે, કોઈક સમયે સંજોગે ક્યાંક કોઈક શિથિલતા હોય, પણ તમારે કોઈ આચાર્યને વંદન નથી કરવાનું, તમારે એ આચાર્ય પદ ઉપર બિરાજમાન એ વ્યક્તિને વંદન કરવાનું છે. તમને ને મને ખબર નથી કે નામાચાર્ય કરતા ભાવાચાર્યની કર્મ નિજરા ખૂબ હોય છે.
તમે એક વ્યક્તિને વંદન કરશો, એમાં એકને વંદના થશે. તમે ભાવાચાર્યને વંદના કરશો, ખૂબ કર્મ નિજરા થશે. તમે ને હું કેટલા આચાર્ય ભગવાન સુધી પહોંચી શકવાના? શું બીજા ભરત અને બીજા ઈરાતમાં રહેલા આચાર્ય ભગવાનને તમે હું વંદન કરી શકવાના છીએ, જવાના છીએ? ભૂતકાળમાં થયેલા અનંત આચાર્યોને શું વંદન કરવા જવાના છીએ? ભવિષ્યમાં થનારા પણ અનંત આચાર્યને શું વંદન કરવા જવાના છીએ? ખાલી નમો આય રિયાણમ બોલું, અથવા તો જે આચાર્યને વંદન કરું છું એ સમયે મનમાં એટલા અહોભાવ કે આ વિશ્વમાં જે આચાર્ય છે તે સર્વ આચાર્ય ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. કેટલા કર્મ નિજરા થશે, કલ્પના નથી કરી હોય. રોજ પ્રતિક્રમણની અંદર દેવવંદન સાથે હું ગુરુવંદન પણ કરું છું, ખબર છે? એવરી સિંગલ ડે ચૈત્યવંદન કર્યું એટલે દેવવંદન આવે ને એની પછી પાછળથી ભગવાન હમ આચાર્ય, હમ ઉપાધ્યાય, હમ સર્વ સાધુ, હમ આપીએ છે. જ્યારે જ્યારે વંદના કરીએ છીએ ત્યારે ત્યારે મારા મુપત્તિની ઉપર શું ભાવાચાર્યની સ્થાપના કરીએ છીએ કે આ આચાર્ય પદ અને આ આચાર્ય પદ પર બિરાજમાન ભૂત અને ભવિષ્ય અને વર્તમાનના અનેક આચાર્ય ભગવંત મારી સામે છે. એમના પગની સ્પર્શના કરી અહો કાયમ કાય થાય છે. તમને ખબર છે શ્રી ભરત રાજા જે આરીસા ભવનમાં કેવડી થયા, એમની પછી એમના વંશજો 8 પરંપરા સુધી આરીસા ભવમાં કેવળ જ્ઞાન પામ્યા છે. હજી એક સ્ટેપ આગળ વધીને કહું તો વર્ષો પછી એક અષાઢાભૂતિ કરીને મુનિ થઈ ચુક્યા છે, જે સમય જતા કર્મના સંયોગે સંસારમાં પાછા ફરે છે. એક સામાન્ય બાહ્ય વસ્તુઓના લોભના કારણે નાટકો કરે છે અને એમાં એકવાર શ્રી ભરત ચક્રવર્તીનું નાટક કરે છે. જે રીતે જે મોમેન્ટ પર ભરત ચક્રવર્તીને કેવું જ્ઞાન થયું, એ જ નાટક ભજવતા, એ જ ભાવમાં ચડતા શ્રી અષાઢાભૂતિ મુનિને પણ કેવું જ્ઞાન થયું. કલ્પના કરજો, એક વ્યક્તિ અને એ વ્યક્તિની કોપી કરીને પણ જો કેવું જ્ઞાન મળી શકે, સમજો તમે. ત્યારે આવા આચાર્યને યાદ કરીએ અને એની ભક્તિ કરીએ તો તમને ને મને શું શું ના મળી શકે. કેવા આચાર્ય ભગવંતોની પાઠ પરંપરા તમને ને મને મળી છે ખબર છે? એક વાર ખાલી નમો આયર્યાણમનો જાપ કરીએ અને યાવત જીવ આંબિલ કરનારા અનેક આચાર્ય ભગવંતને વંદના થશે. તમે ને હું ક્યારે કરવાના? એક નમો આયર્યાણમ શબ્દ બોલી અને અનેક અન્ય ધર્મીઓને જે ધર્મના માર્ગમાં સ્થિર કરે, અનેકને જૈન ધર્મી બનાવે, એવા અનેક આચાર્ય ભગવંતને વંદના થઈ જશે. નમો આયર્યાણમ બોલું અને એની સાથે અનેક તીર્થો જેણે બાંધ્યા છે, અનેક તીર્થ માટે જેણે પ્રેરણાઓ કરી છે, અનેક તીર્થના જીર્ણોદ્ધાર માટે જેને પ્રેરણા કરી છે, એવા અનેક આચાર્ય ભગવાનને એક જ સાથે વંદના થઈ જશે. એક વાર ખાલી નમો આયર્યાણમ બોલું અને અત્યાર સુધી કેટલી વાર કેટલાય આચાર્ય ભગવંતોએ પીઠિકાઓ કરી હશે. તે દરેક આચાર્ય ભગવાનને એક જ સાથે વંદના થઈ જશે. એક વાર ખાલી નમો આયર્યાણમ બોલું
અને શ્રી ઉવત્સક ગહરમથી લઈને શ્રી ભક્તામરથી લઈને શ્રી કલ્યાણ મંદિરથી લઈને આવા અનેક સ્તોત્ર જે મંત્રથી ગર્ભિત છે, એના બનાવનારાઓ અનેક આચાર્યને એક સાથે વંદના થઈ જશે. એક નાનકડો શબ્દ કેટલા બધા આચાર્ય ભગવંતને વંદના કરાવી શકે. એક નાનકડો શબ્દ અહીંયા બેઠા બેઠા કેટલાય કર્મની નિજરા કરાવી શકે. છતાં હજી ક્યાંક પ્રમાદ. રોજ સામાયિક કરું, રોજ પ્રતિક્રમણ કરું, રોજ નવકાર અને પંચેન્દ્રિય બોલીને ગુરુની સ્થાપના કરું. પ્રશ્ન એ છે કે ગુરુની સ્થાપના હૃદયમાં કરવાની હતી. અને ખરેખર એ સ્થાપના કરીએ છીએ એવું ફીલ થાય પણ છે. સામે ગુરુ બેઠા છે એવું લાગે પણ છે કોઈ દિવસ? ગુરુ સાક્ષાત સામે હાજર બેઠા છે એવું લાગે છે? સમજો છો શું કહું છું? સામાયિક કરતો હો, પ્રતિક્રમણ કરતો હો, બેઠા બેઠા કરતો હો અને આદેશો માંગતો હો, બેસણા સંદેશાઓ, બેસણા ઠાવ. પહેલા તું તો ઓલરેડી બેઠેલો છે. બેસીને પછી આદેશો માંગે. તેનો મતલબ કે સામે જે આચાર્ય છે એ આચાર્યને મેં માન્યા જ નથી. રાઈટ? જો એને આચાર્ય માન્યા હોય તો આવી આશા હું એમની કરું? બહુ જ પુણ્યના ઉદય આ આચાર્ય મળ્યા છે, સમજજો. તીર્થંકરો માટે કહેવાય છે કે અમોઘમ દેવ દર્શનમ, પ્રભુનું દર્શન નિષ્ફળ ક્યારે ન જાય. તો સાધુ માટે પણ લખ્યું છે સાધુનામ દર્શનમ પુણ્ય. પુણ્ય હોય તો સાધુના દર્શન થાય, ને સાધુના દર્શનથી પણ પુણ્ય ઉપાર્જન થાય. પૂર્વના કાળમાં સાધુ સાધ્વી ભગવાનના દર્શનને લોકો સુકન માનતા. તમે માનો છો? ક્યાંય પણ ટ્રાવેલ કરતા પહેલા લોકો જેમ જીનાલયના દર્શન કરતા ને એ રીતે ક્યાંય પણ ટ્રાવેલ કરતા પહેલા એક સાધુને વંદન કરીને પછી જ બહાર નીકળવા. આવા નિયમો વાળા પણ શ્રાવકો અહીંયા હાજર છે. આજના શ્રી આચાર્ય પદના દિવસે આપ સર્વે સંઘના શ્રાવક શ્રાવિકાઓને એક જ વિનંતી છે. વર્તમાન કાળમાં પણ અનેક અનેક આચાર્ય ભગવંતો હાજર છે. કદાચ કોઈ કાળે ન દેખી શકાય, કેટલાય ભવ પછી આવા આચાર્ય ભગવાન જોવા મળે, કેટલાય પુણ્યના ઉદય જોવા મળે એવા આચાર્ય ભગવંતો છે. ભૂતકાળમાં એવા પણ આચાર્ય હતા જેણે યાવજીવન આંબિલ કર્યા હતા, પણ એને મેં કદાચ નથી જોયા, પણ વર્તમાનમાં જે છે એને તો જોઈ શકું છું ને. બહુ વિચારજો. હું અગર ભૂતકાળને ખાલી વાગોળવા જઈશ તો મિનિમમ મને 48 કલાક લાગશે કન્ટિન્યુ બોલતા. ખાલી વર્તમાન કાળના આચાર્ય ભગવાનની વાત કરવા જઈશ તો પણ મિનિમમ 36 કલાક મને લાગશે. બેઝિક ખાલી કહેતા. સમજો, આટલા બધા આચાર્યો છે, આટલા બધા આચાર્ય ભગવંતોનો ગરિમા છે, મહિમા છે. ક્યાં એવું ના થાય આપણા પ્રમાદવશ આટલો મોટો ચાન્સ આપણે ગુમાવી બેસીએ. આપ સર્વે પોતપોતાના સ્થાને ખૂબ સુંદર આરાધના કરો છો, ખૂબ સુંદર તપ કરો છો, ખૂબ સુંદર ક્રિયાઓ કરો છો. એમની ખૂબ અનુમોદના છે, પણ આ પણ વિશેષ કરવા યોગ્ય છે. આ રીતે પણ વિશેષ સાધના કરવા યોગ્ય છે.
એ ધ્યાન રાખજો. અનંતી ભવમાં જેમ અનંતા ઓઘા લીધા છે એવી રીતે અનંતી વાર આ મહાન પર્વોની આરાધના કરી છે. હવે ક્યાંય પ્રમાદ ના રહી જાય. હવે આ એક આરાધના પણ આપણા કર્મ નિજરાનું અને મોક્ષનું કારણ બને એવી સરસ આરાધના આપ સર્વે સંગ કરજો. શ્રી ન્યુયોર્કનો સંઘ, શ્રી રોનાલ્ડોનો સંઘ, શ્રી સિન્સિનાટી ડેટોનો સંઘ, શ્રી ક્વીનલેન્ડનો સંઘ, આ બધા જ સંઘના દરેક શ્રાવક શ્રાવિકાઓ ખૂબ શાતામાં હસો અને શાતામાં રહેજો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કોઈ પણ મર્યાદા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદે ત્રિવેદે મિચ્છામિ દુક્કડમ. શૈલેષભાઈ કઈ કેવું છે? અનીશભાઈ? અર્ષદભાઈ, તમારે કઈ ઇન્સ્ટ્રક્શન આપવાની છે? ના, બસ હવે તો કંઈ જ નહીં. આપણે કોઈને કંઈ આ સ્વાધ્યાય વિશે સવાલ હોય તો હેન્ડ રેઝ કરજો અને બીજું કાલે આપણે આ જ ટાઈમે પ્રવચન ચાલુ કરશું. અમારા સિન્સિનાટી સંઘમાંથી કોઈ જોઈન જે થયા હોય તે લોકોને કે અમે કાલે પાછું બીજું બધા મેમ્બરોની રિક્વેસ્ટ થઈ એટલે કાલે પણ આપણે સામૂહિક આંબેલ કરાવવાના છે દેરાસરમાં. તો જેમની પણ ભાવના હોય તો પ્લીઝ મનીષાને જણાવજો. અને કાલે 12:30 વાગે આપણે આંબેલ રાખ્યું છે. આઈ થિંક તમારે કોલમ્બસનું અનીજ કરવું છે. અનીશભાઈ, તમારે એનાઉન્સ? હા, એ થઈ ગયું છે. આમ તો કાલે છે એક આંબેલ, એક દિવસ. રસિકભાઈ હાજર છે, એમને કઈ કેવું છે? રાજેશભાઈ ક્લિવલેન્ડ થી આવ્યા હોય તો તેમણે કઈ કેવું છે? કઈ રાજેશભાઈ અથવા તો પાયલબેન કે રસિકભાઈ હાજર છે? રસિકભાઈ, તમારે કઈ કેવું હોય તો તમે જાતે અનમ્યુટ કરી શકશો. આપણે રાજેશભાઈ ક્લિવલેન્ડ થી, પાયલબેન, રસિકભાઈ અથવા કેતુભાઈ ઓર્લાન્ડો થી આવ્યા હોય તો તમે પણ અનમ્યુટ તમે જાતે કરીને કઈ કહી શકો છો. જસ્ટ એક લાગે છે કોઈ છે નહીં. કોઈનો હાથ હેન્ડ રેઝ કરે છે? રસિકભાઈનો છે. હા, રસિકભાઈ એમનું અનમ્યુટ નથી થતું. રસિકભાઈ અનમ્યુટ નથી થઈ રહ્યું. ખરેખર તમારા પાંચેય સંઘની ખૂબ અનુમોદના. સરસ બધા ભેગા થઈને આરાધના કરાવી છે અને અનેકને સ્વાધ્યાયમાં જોડ્યા છે. જય જીનેન્દ્ર, પ્રણામ. હાજી, પ્રણામ પ્રણામ. જય જીનેન્દ્ર, પ્રણામ. અંકિતભાઈ, મને તમારી આ એક વાત બહુ ગમી આજે, કે જે તમે અમને આચાર્ય ભગવંતના ઇન્ડિયા જઈને અમારે દર્શન કરવા જોઈએ. કારણ કે અમે લોકો અહીંયાથી બધા પ્લાનિંગ કરીને ઇન્ડિયા જતા હોઈએ છીએ. અમે તમારી વાત સાચી છે કે હવે અમારા જે ઓળખીતા ગુરુ મહારાજો એના દર્શન માટે દૂર સુધી જઈએ છીએ, પણ ફ્યુચરમાં જો આવી રીતે અમારે પ્લાન કરવો હોય કે ખાલી અમારે આચાર્ય ભગવાનના દર્શન કરવા હોય તો તમારી પાસે કઈ અમને સમજાવી શકો કે અમે કેવી રીતે કરી શકીએ એવું? કારણ કે અમે લોકો અત્યારના કલ્યાણક ભૂમિ કરી, અમે સંઘ કાઢીએ, બધું કરીએ છીએ, પણ એમાં અમે આચાર્ય ભગવાનના દર્શન થાય છે, પણ સ્પેશિયલ ટ્રીપ નથી થતી કે ખાલી આચાર્ય ભગવાનના દર્શન કરીએ. તો ધારો કે અમે એક વીકનો પ્લાન કરીએ તો કેવી રીતે કરાય અમારાથી? શાયકાબેન, અગર એક વીકનો પ્લાન કરો તો કોઈ બી એક ક્ષેત્ર પકડો. ફોર એક્ઝામ્પલ ઓનલી મુંબઈ, ફોર એક્ઝામ્પલ ઓનલી પાલિતાણા, ફોર એક્ઝામ્પલ ઓનલી અમદાવાદ, ફોર એક્ઝામ્પલ ઓનલી સુરત. એક ક્ષેત્રમાં પણ તમે જશો ને તો પણ તમારું મિનિમમ એક અઠવાડિયું જતું રહેશે. કારણ કે આજુબાજુ મિનિમમ તમને કોઈ પણ ક્ષેત્રમાં 25-30 આચાર્ય ભગવંત તો એમને મળી જશે.
અને છતાં બી આપ જ્યારે બી પધારો, આપ જે ક્ષેત્રમાં હો એ ક્ષેત્રમાં તમને ક્યાંય બી પૂછશો ને તો તમને મળી જ જશે, અને છતાં બી નહીં હોય તો મને પૂછજો. જે શક્ય હશે એ પ્રમાણે હું ચોક્કસ આપને અનુકૂળતા કરી આપીશ. અને બીજો સવાલ કે ધારો કે અમે લોકોએ ઘણી વખત એવું હોય ને આચાર્ય ભગવાન બિઝી હોય ને અમને અપોઇન્ટમેન્ટ કે ટાઈમ ન લીધો હોય તો અમે જઈને મળી શકાય અમારાથી? હા, એટલે આપણે એમના શિષ્યોને કહેવાનું કે આવી રીતે અમે આવ્યા છીએ, તો લગભગ દરેક આચાર્ય ભગવાન તમને સમય આપશે જ, આપે જ છે. ક્યારેક કોઈ સંઘની વિશેષ કાર્ય હોય તો આપણે થોડી વેટ પણ કરવી પડે, પણ 99.99% એ આપણને સમય આપે છે. થોડી કદાચ વેટ કરવી પડે, બાકી આપે જ છે. ઓકે, થેન્ક યુ. જી, બહુ થેન્ક સરસ યુ. વાત કરી તમે. એ પ્રણામ વિચારવા જી. જેવું છે, અમારે આ કરવા જેવું છે. હાજી, હાજી. થેન્ક યુ. પ્રણામ પ્રણામ જય જીનેન્દ્ર પ્રણામ. પ્રણામ. એક મિનિટ પ્રણામ. એક મિનિટ ભાઈ. સર, એક સ્વાધ્યાયો અને જે લોકો બધા જોઈન થયા છે એ બધા લોકોની ખૂબ ખૂબ અનુભવના, બધા લોકો તપસ્વીઓ સાતામાં છે. આજે આપણને આટલા વર્ષો પછી પણ આ દેશની અંદર જે શાશ્વતી ઓળીના આપણને જે પ્રભુની વાણી આપણને અહીંયા અંકિતભાઈ સમજાવી રહ્યા છે, ખરેખર આપણે ધન્ય છે કે ભાગ્યશાળી છે કે આપણને આ દેશમાં પણ આ બધું મળી રહ્યા છે. ને ધન્ય છે જે લોકો આ બધામાં જોઈન થઈ રહ્યા છે ને પોતાના જીવનમાં ઉત્કૃષ્ટ ભાવપૂર્વક આચરી પણ રહ્યા હશે ને અથાશક્તિ પણ આરાધના કરી છે. બધા લોકોને ખૂબ ખૂબ અનુબોધના. ને આપણને આવી વાણી ઘડી ઘડી મળતી નથી, ને આજે મળી છે કાલની ખબર નથી. તો બધા બને એટલો વધારે લાભ લેજો ને લોકોને જોઈન કરવાનો પ્રયત્ન કરજો. સૌથી વધારે ધન્ય તો અંકિતભાઈને કે આપણને આવી રીતે પ્રભુની વાણી આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્ય આપને બી, ને ખૂબ ખૂબ અનુબંધા બધા લોકોની. ભગવાન આપણે કોઈને પણ સવાલ હોય તો હજુ પણ આપણે પૂછી શકીએ છીએ આ સ્વાધ્યાય માટે. ને આપણે છેલ્લે દિવસે તો સવાલ માટે રાખેલું જ છે કે આખો દિવસ આપણે કોઈને પણ કંઈ પણ સવાલનું સમાધાન જોઈએ તો તે મળી શકશે. આપણે કોઈ માગી આજે પારણાનું પચકાણ કોઈ આપી શકે તો કોઈ આપો. આપણે ત્યાં સુશાવક શ્રી અરવિંદભાઈ હાજર છે, એ પચકાણ આપશે આપણને. ખૂબ સરસ સ્વાધ્યાય અનેકને પોતે કરાવે છે, અને આપણું અત્યારે પુણ્યોદય છે કે આપણી સાથે જોડાયેલા છે. આપનો અવાજ અનમ્યુટ કરજો પ્લીઝ, અરવિંદભાઈ. આપણે પાંચ સંઘો થયા છે. ક્લિવલેન્ડ, જૈન સોસાયટી ઓફ ક્લિવલેન્ડ, જૈન સેન્ટર ઓફ કોલમ્બસ, જૈન સેન્ટર ઓફ અમેરિકા જે ન્યુયોર્કમાં, ઓર્લાન્ડો જૈન સંઘ અને સિન્સિનાટી જૈન સંઘ. એ પાંચે પાંચનું ખૂબ ખૂબ ધન્યવાદ. પાલાનું પચકાન આપી દેવા તમે. એક મિનિટ સાહેબ, આપની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. સવારથી ઉઠીને આટલો બધો પરિશ્રમ કરો છો. આપણે પાંચે પાંચ સંગતિ આપનો ખૂબ ખૂબ અંતરથી અમે ઋણી છીએ સાહેબ. પચકાણ આપીએ છીએ. પાણાનું પચકાણ. પાણહા દિવસે પચકાય અનથા ભોગણમ સહસ્તા ગણમ મહત્રા ગણમ સવસતે ગણમ ઓસરે ઓશરામી. માંગલિક સંભળાવો અને પછી આપણે વિદાય લઈએ. હાજી. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. પ્રણામ. જય જીનેન્દ્ર પ્રણામ. પ્રણામ સર. બધા તપસ્વીઓ સાટામાં રહેજો. બધા સાતામાં રહેજો. પ્રણામ પ્રણામ. બધા તપસ્વી સાતામાં હશો. પ્રણામ સાહેબ, પ્રણામ. સાતામાં રહેજો. થેન્ક યુ. જય જીનેન્દ્ર પ્રણામ. ચાલો તો આપણે આજનો આપણે સમાપ્ત કરીએ છીએ અને કાલે મળશું. પ્રણામ અને ગુડ નાઇટ બધા. જય જીનેન્દ્ર પ્રણામ.